ના ના ના, સી આમાં એવું છે, હું તમને કહું, તમને ધમકીઓ બધી આપશે અને બધી ગેરકાયદેસરની ધમકીઓ. તમને એમ કહેશે કે તમને ઉઠાવીને અમે જેલમાં નાખી દઈશું. મિત્રો, જેલમાં નાખવાનો કોઈ એમને અધિકાર જ નથી. ઇનફેક્ટ તમને જો આવી ખોટી ધમકી આપે ને, તમે એની સામે દાવો કરી શકો છો, કારણ કે અંડર આઈપીસી કોઈને ખોટી ધમકી આપવી ઇઝ રોંગ. પણ આમાં શું છે કે આજે ઇટ્સ અ બેટલ ઓફ વિટ્સ. તમારે ત્યાં આવ્યા, એ દાવ પેચ રમવા ટ્રાય કરશે, તમને પહેલા તો પટાવશે, અરે ભાઈ તમે ડિક્લેર કરી દો ને દોસ્ત, કશું નહીં થાય, આમ છે તેમ છે, તમે આમાં નહીં તો ભરાઈ જશો. પછી તમે જરા મક્કમ રહો, ખબરદાર હો, જો જેલમાં નાખી દઈશું પછી અમે ના જાણીએ. એટલે તમને સામ દામ દંડ ભેદ બધા દાવ પેચ એ લોકો ટ્રાય કરે. પણ કરદાતા તરીકે તમે જો જાગૃત હશો, તમારા હક શું, તમારી જવાબદારીઓ શું, તમે માનશો નહીં. આજે ઉલ્લેખ કરવામાં આવ્યો, મેં મારા છાપાના આર્ટિકલ, મને આજે ગુજરાતમાં ફોર્ચ્યુનેટલી એવા પણ ચીફ કમિશનરો કે એવા પણ ડાયરેક્ટર જનરલ ઓફ ઇન્કમ ટેક્સ આવ્યા છે, એ લોકોની સાથે મેં ઇન્ટરવ્યુ લઈને મારા છાપાના કોલમમાં મેં લીધા હોય. એ લોકોએ એમના ઇન્ટરવ્યુમાં એવું પણ કહ્યું છે કે મુકેશભાઈ, તમે તમારા વાંચકોને એમ કહી શકો છો કે આ ઇન્ટરવ્યુની કાપલી કરીને એ લોકો એમને ત્યાં મળીને રાખે, કે જો સર્વે કે સર્ચમાં આવે ને કોઈ કહે કે ડિસ્ક્લોઝર કરો, તો તમે કહેજો કે અમારા ચીફ કમિશનર કે ડાયરેક્ટર જનરલે કહ્યું છે કે કોઈ ડિસ્ક્લોઝર કરવું જરૂરી નથી, કારણ કે CBDTનો સર્ક્યુલર છે. અને આઈ હેવ સીન કેસીસ કે જ્યાં કરદાતાઓ આજે તમે આ અહીંયા ઉત્તર ગુજરાતમાં બધાને અહીં આવીને બોડી બામણીનું ખેતર સમજે છે એટલે લઈ જાય છે. અમદાવાદમાં કોઈની તાકાત નથી, કારણ કે જાણે છે કે અમદાવાદમાં આજે કરદાતાઓમાં જાગૃતિ છે. અમદાવાદમાં કોઈ સર્વેમાં કોઈ ડિસ્ક્લોઝર કરાવવાની હિંમત કરતું નથી. બોલો સાહેબ, કેમ? કારણ કે એ તો જ્યાં આગળ એ લોકોને તો આજે પેલો વાઘ શિકાર કરવા ક્યાં જાય, એને પેલું સહેલાઈથી સામેથી મોંમાં આવીને હરણ મળતું હોય, શું કરવા શિકાર ના કરે? પણ એને દોડવું પડતું હોય, એની પદુડી નીકળતી હોય તો એ થાકે, બરાબર ને? એટલે આપણે તમે બધા અહીંયા આગળ પાટણનું તમારું જે ખમીર છે, એ તો આજે આપણે હંમેશા કહી શકીએ છીએ, ઇફ ઇટ ઇઝ માય મિસ્ટેક ઇટ્સ ફાઇન, આઈ પે ધ ટેક્સ ઓન ઇટ. પણ તમને ડરાવીને, ધમકાવીને, દબડાવીને જે તમારે ડિસ્ક્લોઝર કરવાની કોઈ જરૂર નથી, કે જે આવક ઉપર ટેક્સ ભરવાનો કાલ્પનિક આવકો, અમુક કેસમાં તો તમને કહું ને, લિટરલી આઈ એમ સોરી ટુ યુઝ ધીસ વર્ડ, પણ ગધેડાને તાવ આવે એવી વાત પર પેલાને શું કે તું કરોડ રૂપિયા 2 કરોડ રૂપિયા ડિસ્ક્લોઝર કર. આઈ એમ સોરી, આઈ ડોન્ટ વોન્ટ ટુ નેમ, પણ આ ઉત્તર ગુજરાતના કેસીસ હું જાણું છું. 2 કરોડનું ડિસ્ક્લોઝર કરાવે પેલો કે પણ સાહેબ 2 કરોડનું, અરે એક કામ કરીને એક ડાયરી આપણે બનાવીએ, એ ડાયરીની અંદર તું 20 જણના નામ લખી દે કે આ મેં આવક કમાઈ હતી, આ મેં અત્યારે 20 જણને આપેલા છે, તું એ 20 જણાને પાસેથી રોકડા લઈને તારા ખાતામાં ભરી દેજે ને એમાંથી ટેક્સ ભરજે. તમને ઇન્કમ ટેક્સ વાળા આવી સલાહ આપે. તમારે ત્યાંથી કશું નીકળ્યું નથી, પણ એમને પેલા 2 કરોડના 30% લેખે 60 લાખનું એમને ટેક્સ બતાવીને એમનું બજેટ ભેગું કરવું હોય, માટે તમારી પાસે આવી કાલ્પનિક ડાયરીઓ ઘડાવે. મિત્રો, ધીસ ઇઝ ridiculous. You cannot allow this to happen. ઠીક છે, જો તમને એમ લાગતું હોય કે ના આ કરવાથી મને કોઈ તકલીફ નથી, તો ઇટ ઇઝ અપ ટુ યુ. પણ you should know very well કે this is not done, this is illegal, okay, and you can fight against it. It's up to you. કે એકાઉન્ટન્ટ કાકા છે સર, એમનો ક્વેશ્ચન છે કે 100 રૂપિયાની કોઈ એક મિલકત છે જેની મૂળ કિંમત હતી અને જંત્રીના આધારે 125 રૂપિયાનો જો એનો ભાવ અત્યારે ચાલતો હોય તો સ્ટેમ્પ 125 પ્રમાણે કરવામાં આવતો હોય છે, તો એ સંજોગમાં વધારાના 25 રૂપિયા જે મળ્યા નથી એને પણ આવકમાં ઉમેરાતા હોય. હવે તો કાયદામાં શું છે કે અમુક અનુમાનો જે ડીમ્ડ પ્રિઝમ્પશન્સ છે કે તમે જો જંત્રી, એ લોકો એમ માને છે કે જંત્રી કિંમત થી ઓછું, એમાં ધ ઓનલી એક્સેપ્શન ઇઝ તમે લડી શકો કઈ રીતે કે તમારે એ મેટર વેલ્યુએશનમાં રિફર કરાવવી પડે. આકારણી અધિકારીને કહેવું જોઈએ કે ભાઈ આ વેલ્યુએશનમાં રિફર કરો, અને જો વેલ્યુઅર એમ કે એમનો જે રજિસ્ટર્ડ વેલ્યુઅર હોય ડિપાર્ટમેન્ટનો કે ના ભાઈ આ 125 વાળી વસ્તુ ખરેખર 100ની જ છે અને તમે 100માં વેચી છે, તો એ 25 રૂપિયા ના ગણાય તમારી કાલ્પનિક આવક, અન્યથા ઇટ્સ અ ડીમ્ડ પ્રિઝમ્પશન. એટલે યુ હેવ ટુ લીવ વિથ ધીસ પ્રોવિઝન. હવે તો એક સ્ટેપ આગળ મિત્રો, પહેલા તો આજે તમે 100 રૂપિયાની જે તમે દસ્તાવેજ કરતા હો
એની જંત્રી જો 125 હોય તો 25 રૂપિયા વેચનારના હાથમાં એને ડીમ્ડ કેપિટલ ગેઇન તરીકે ટેક્સ કરવામાં આવતો હતો ને લોંગ ટર્મ હોય તો 20% ટેક્સ ભરે. આજે હમણાં ગયા વર્ષથી જે સુધારો કર્યો એ પ્રમાણે હવે તો વેચનાર ઉપરાંત ખરીદનારના કેસમાં પણ આજે એમ સમજો કે પેલાએ જે મિલકત છે 125 રૂપિયાની 100 રૂપિયામાં વેચી તો એના કેસમાં 25 રૂપિયા ડીમ્ડ કેપિટલ ગેઇન ગણાશે અને જે માણસ ખરીદે છે 100 રૂપિયામાં એના હાથમાં એ 25 રૂપિયા એની આવક ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ અને જો એ 30%ના સ્લેબમાં હોય તો 30%ના સ્લેબમાં એની ઇન્કમ ગણાશે. એટલે there is tax both in the hands of the એટલે હંમેશા when you are buying a property it is in your interest તમારા હિતમાં છે કે જંત્રી કિંમતે ખરીદો. જંત્રી કિંમતથી જો તમે ઓછી કિંમતે ખરીદતા હો તો you are always in trouble. The only exception being કે તમને તમારા કોઈ રિલેટિવ પાસેથી જે બ્લડ રિલેટિવ કહીએ એની પાસેથી ખરીદતા હો તો એમાં જે ગિફ્ટનું એલિમેન્ટ છે because a gift is considered as tax free when it is between a blood relative under section 56 તો એ નહીં લાગે પણ otherwise you have to be careful about this story. સર આ ક્વેશ્ચન એક પતિની વેદના વાળો છે. ઓહો વોરંટી વાળો છે યાર. પતિ ખેડૂત હોય તો પત્ની ખેડૂત બની જતી હોય છે તો પત્ની ખેડૂત હોય તો પતિ કેમ બનતો નથી? એટલે જો ઇક્વલાઇઝેશન ની વાત ચાલે છે કરો વાત. મને લાગે છે કે આ મારી ડાબી જમણી બાજુએ બેઠેલા બધા મહારથીઓ છે ને એ લોકોનું આનંદીબેન પાસે બહુ ચાલે છે. આનંદીબેન તમને આનંદ કરાવી શકે એમને કે કારણ કે રેવન્યુ લો સુધારે એમાં ઇન્કમ ટેક્સ નો પ્રશ્ન નથી. વિક્રમભાઈ નો આ ક્વેશ્ચન છે, સર્વિસ ટેક્સમાં એક્ઝમ્પશન લિમિટ કેટલી ને એમાં ફક્ત કન્સલ્ટિંગની જે આવક ગણવાની છે કે સર્વિસ ટેક્સ એ મારો વિષય નથી, નિષ્ણાત વિષય, પણ ફ્રોમ માય જનરલ નોલેજ એન્ડ બેકગ્રાઉન્ડ આઈ કેન ટેલ યુ સર્વિસ ટેક્સમાં જે અત્યારે કરમુક્તિ છે એ 10 લાખ રૂપિયાની છે. એટલે વાર્ષિક 10 લાખ રૂપિયાથી ઓછા મૂલ્યની જો તમે સેવાઓ આપતા હો અને હવે જાણો છો કે સેવાઓની યાદીમાં હવે નેગેટિવ લિસ્ટ આવી ગયું તો બધી જ સેવાઓને સેવાઓ ગણવાની સિવાય કે જે થોડી ઘણી સેવાઓ બાકી રહી તે અને એમાં એ થોડી ઘણીમાં પણ તમે જુઓ કે આયરનીમાં એવી છે કે એક તો તમે જન્મો ત્યારે બચી જાઓ કારણ કે એ હોસ્પિટલની અંદર ડિલિવરીમાં તમને કદાચ જો પેલામાં હોતો પણ એક તમારા માટે સરકાર અનુકંપા દાખવે છે શું કે ભાઈ જતા જતા તમારા પર ટેક્સ નહીં નાખીએ. એટલે જે સ્મશાનની સેવાઓ છે ને એમાં સર્વિસ ટેક્સ નથી. એટલે દેટ ઇઝ વન ઓફ ધોઝ ફ્યુ એક્ઝામ્પશન્સ. પણ અધરવાઇઝ ઇન ધ લાઇટર વેને તો વાત કરી 10 લાખ રૂપિયા ઇઝ ધ બિલ. એટલે 10 લાખ રૂપિયાની અંદર એટલે ઘણા લોકો શું કરતા હોય છે કે ભાઈ ઘરમાં પછી સેવાઓ આપનાર બધા 3-4 જણા ઉભા કરે એટલે 9-9 લાખ રૂપિયાના એવી રીતના બિલિંગ્સ કરીને તે ડુ ઇટ. આ ક્વેશ્ચન ડોક્ટર મોનિશ શાહનો છે કે પ્રોપર્ટી હોલ્ડરનું ડેથ થાય એવા સંજોગોની અંદર એ પ્રોપર્ટીને એક્ઝિક્યુટર ટ્રસ્ટમાં ફેરવીને એની ઇન્કમ ચાલુ રાખવી કે પછી ઘરના કોઈ ફેમિલી મેમ્બર્સના નામે ફેરવવી? It depends on the facts of each case. કે આજે જો ઘરના ફેમિલી મેમ્બરને ફોર એક્ઝામ્પલ કોઈ પ્રોપર્ટી ના હોય જો અને રેન્ટલ પ્રોપર્ટીમાં તો યુ કેન ઇઝીલી એમાં કોઈ વેલ ટેક્સનો પણ પ્રશ્ન નથી આવતો. એટલે ઇટ ઓલ ડિપેન્ડ્સ કે તમારે કોને આપવી છે. હવે ઘણી વાર ઘણાને એવું હોય કે ભાઈ દીકરીને મારે આપવી નથી પણ છતાં દીકરીને એનો લાભ મળે એવી રીતના મારે કરવું છે તો પછી તમારે ટ્રસ્ટનો વિચાર કરવો જોઈએ કારણ કે એમાં જે ટ્રસ્ટી હોય વિલ હેવ ધ કંટ્રોલ અને એમાં હસ્તક્ષેપ કોઈ સાસરિયાઓનો કેવો ન થાય. ઇઝ આર લોટ્સ ઓફ કન્સિડરેશન્સ ટુ બી વેરી ઓનેસ્ટ. એટલે કોને કેવી રીતે આપવું વસિયતનામામાં એ તમારે યુ હેવ ટુ નોટ ઓનલી કન્સિડર થિંગ્સ ફ્રોમ ધ ટેક્સ ઓર ધ લીગલ પોઈન્ટ ઓફ વ્યૂ તમારે થોડાક પ્રેક્ટિકલ કે સોશિયલ એંગલને પણ લક્ષમાં રાખવો જોઈએ. જેવી રીતે મેં તમને આગળ દાખલો એક આપ્યો કે ભાઈ આપણે ઘણીવાર જોઈએ છે
કે તમે વસિયતનામામાં તમે પત્ની માટેની જોગવાઈ ન કરી હોય તો પરિસ્થિતિ એવી થાય કે તમારી અનુપસ્થિતિમાં પત્ની ને પછી કોઈ તમારા સંતાનો પર નિર્ભર રહેવું પડે અને એ ઇટ્સ ક્રિએટ્સ અ વેરી ટિપિકલ સિચ્યુએશન. એટલે વોટ આઈ એડવાઇઝ, મને લોકો કે મુકેશભાઈ શું કરવું જોઈએ, તો હું એમ કહું કે ભાઈ પ્લીઝ એન્શ્યોર ધ સિક્યોરિટી ઓફ યોર બેટર હાફ. યુ મસ્ટ પ્રોવાઈડ કે ભાઈ આ જે મારી મૂડી કે આ મિલકત છે એ હું ના હોઉં તો મારી પત્નીને મળે, શી કેન એન્જોય ફોર હર લાઈફ ટાઈમ. અને યુ કેન ઇવન પ્રોવાઈડ, કારણ કે ઘણીવાર તમને એમ લાગે કે પછી પત્ની છે એના ઉપર બધા બીજા લોકો પ્રેશર લાવે, ઇન્ફ્લુઅન્સ લાવે ને એમને કહે કે ભાઈ અમને આપો તમારા વિલમાં, તો એને એમાંથી મુક્ત રાખવા હોય તમે એવી રીતે કહી શકો કે ભાઈ એઝ લોંગ એઝ ધ વાઇફ ઇઝ ધેર શી વિલ એન્જોય ધેટ. પણ એ નહીં હોય ત્યારે વાઇફ પછી આ મિલકત મારા સંતાનોમાં આ રીતે વહેંચવામાં આવે. ઘણીવાર એવું પણ બને કે પતિ પત્ની સાથે ક્યાંક માની લો મુસાફરી કરે છે અને બંનેનું સાથે અવસાન થયું, તો એવા કેસમાં આ પ્રકારનું જે પ્રોવિઝન છે વિલ બી વેરી હેલ્પફુલ. Because what you are saying is that I give this to my wife, and when my wife is not there, or if my wife is not there when I am not alive, then it will go to my children in this proportions or in a trust. એટલે આ બધા જે પ્રેક્ટિકલ આસ્પેક્ટ્સને ખ્યાલમાં રાખી એટલે વસિયતનામાના આયોજનમાં tax of course is an important thing. The legal aspects no doubt are also important, પણ સાથે સાથે social and a practical aspect, because ultimately you want to ensure harmony in the family. You don't want to create a situation કે જેને કારણે સમસ્યાઓ સર્જાય. લાસ્ટ ક્વેશ્ચન સર, ગુણવંતભાઈ ઠક્કર થી પ્લીઝ. NPS, એક તો આપ જાણો છો કે ઇટ ઇઝ રિલેટિવલી ન્યૂ એક્સપેરિમેન્ટ ઇન અવર ઇકોનોમી. એટલે NPS નો કોઈ પ્રોવન ટ્રેક રેકોર્ડ અત્યારે છે નહીં કે તમે એના ઉપર કમેન્ટ કરી શકો. પણ ધ ફિલિંગ ઇઝ કે NPS પર્ટિક્યુલરલી જે પગારદાર કર્મચારી મિત્રો છે એમણે NPS ઉપર ચોક્કસ નજર કરવી જોઈએ. અને what is the instrument કે ક્યાં મૂકો, કારણ there are number of NPS trust managers જેને આપ કહો. હવે એમાં કોણ શું કરી શકે અથવા તો કેવી રીતના હજી કોઈના પ્રોવન ટ્રેક રેકોર્ડ્સ નથી. પણ લુકિંગ ટુ ધી સ્કીમ ઓફ NPS અને જે એની સાથેના લિંક્ડ ટેક્સ બેનિફિટ્સ છે એને લક્ષ્યમાં રાખતા હું એમ કહીશ કે NPS should certainly be there on your agenda to take a very close look. પેન્શન માટેની સ્કીમમાં ઇટ અગેન ડિપેન્ડ્સ, કારણ કે એ લોકો દરેક જણના એવા કોમ્બિનેશન્સ હોય છે, દે હેવ ડિફરન્ટ પ્લાન્સ કે જે એક ઇટ્સ મોર ઓફ અ ડેટ ઓરિએન્ટેડ પ્લાન કે જેમાં મોર કન્ઝર્વેટિવ પોર્ટફોલિયો હોય અને ઇન્વેસ્ટમેન્ટ ઇઝ મેડ મોસ્ટલી ઇન બોન્ડ્સ ઓર ડિપોઝિટ્સ કે FMPs કે ટાઈપના. FMP also for high net worth individuals we know is a good, જેમાં ડબલ ઇન્ડેક્સેશનના ને બધા આપણે લાભ લેતા હોઈએ છીએ. જેને થોડોક એગ્રેસિવ આઉટલુક રાખવો હોય they would look at NPS put, because NPS માં આજે એ લોકો સ્ટોક્સમાં પણ સિક્યોરિટીઝમાં ઇન્વેસ્ટમેન્ટ્સ કરી શકે છે. પણ હવે એવું છે કે વિધાઉટ સમ રિસ્ક યુ વિલ નોટ બી એબલ ટુ. But તો પછી then you have to go for the standard. See, એમાં as I said,